વંદે માતરમ, વંદે માતરમ. વંદે માતરમ, વંદે માતરમ. શું કહેશો? આજે ફટાકડા ફોડી રીબડા ઉજવણી કરવામાં આવી છે, શેના માટે કરવામાં આવી છે? બધાને ખબર છે, ગઈકાલે ગુજરાતમાં ટિકિટ ડિક્લેર થઈ છે હાઈકમાન્ડમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી, અને અમારા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી મનસુખભાઈ માંડવિયાનું નામ પસંદ થયું છે. અને સમગ્ર અમારા લોકસભા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે. અને મનસુખભાઈને સૌ કોઈ જાણે જ છે, ખૂબ વરિષ્ઠ નેતા છે, મોદી સાહેબના હરારના છે. એટલે સાહેબને અમે એટલી ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી 5 લાખથી વધારે લીડથી ચૂંટવશું. આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારના એક કાર્યકર તરીકે બધા કાર્યકરોને કહું છું કે હવેના 100 દિવસ ઝુંબેશ રાખવાની છે, ઘર ઘર સુધી પહોંચવાનું છે, અને સમગ્ર ભારતમાં આપણે 400+ સીટો લાવી છે એવી ખાતરીથી બધા કાર્યકરોને હું વિનંતી કરું છું કે આવું એક ઘર ઘર પહોંચીને બધાએ અત્યારે ક્યાંય 100 દિવસ સુધી બેસવાનું નથી. હાલ રીબડાથી કેવો માહોલ છે? હું ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી ગામમાં હતો અને રૂપાલા સાહેબ પણ ત્યાં હતા, અમે સાથે જ હતા, અને ત્યારે જ ટિકિટ ડિક્લેર થઈ છે. અને રીબડા ગામમાંથી તો શું માહોલ દર વખતે કેસરીઓ જ હોય છે. રીબડા ગામ થકી હું ખાતરી દઉં છું કે 5 લાખ લીડ તો પોરબંદર સીટમાંથી કાઢશું, પણ રીબડામાંથી 5 મતે બીજા એકેય વિપક્ષમાં નહીં જવા દઈ. મારું ગામ સિંધાવદર, હું સિંધાવદરના સરપંચના પ્રતિનિધિ તરીકે અજયસિંહ હરસિયામસિંહ જાડેજા મારું નામ છે. ગઈકાલે લોકસભાની ચૂંટણીની ટિકિટની જાહેરાત થઈ, એમાં પોરબંદર લોકસભામાંથી મનસુખભાઈ માંડવિયાનું નામ જાહેર થતાં અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છીએ. અને સિંધાવદર ગામમાંથી તો 100% ભાજપ તરફી મતદાન કરાવશું, પણ આજુબાજુના ગામડામાં પણ અમે એટલી મહેનત કરશું. અને હાલ અમારી વચ્ચે દારિયા સીટના તાલુકા પંચાયતના સદસ્ય પણ હાજર છે, તેમજ સેમડા સીટના તાલુકા પંચાયતના સદસ્ય હાજર છે, અને આજુબાજુના વિસ્તારના સરપંચો પણ હાજર છે. તો અમે બધા સાથે મળીને એવું નક્કી કર્યું કે મનસુખભાઈ માંડવિયાને વધુમાં વધુ મહેનત કરશું અમે આ વિસ્તારમાં, અને વધુમાં વધુ 5 લાખની વધુ લીડથી જીતાવશું એવી અમે ખાતરી આપી.